માંડવીની જનકલ્યાણ મેડિકલ સોસાયટી દ્વારા રવિવારે કોઠારામાં સાર્વજનિક દવાખાનાના સહકારથી યોજાયેલા નિઃશુલ્ક મેડિકલ કેમ્પનો કોઠારા અને આજુબાજુના ગામોના કુલ 197 લોકોએ લાભ લીધો। ઓપરેશન લાયક દર્દીઓના ઓપરેશન માંડવીની જનકલ્યાણ મેડિકલ સોસાયટીમાં નિઃશુલ્ક કરી અપાશે। આ મેડિકલ કેમ્પમાં તમામ દર્દીઓને દવા પણ નિઃશુલ્ક અપાઈ। માંડવીમાં છેલ્લા 33 વર્ષથી આરોગ્ય ક્ષેત્રે નેત્રદીપક કામગીરી કરતી સંસ્થા જનકલ્યાણ મેડિકલ સોસાયટી સંચાલિત નવનીત કેન્સર રિસર્ચ હોસ્પિસ એન્ડ ડાયાલિસિસ સેન્ટર માંડવી દ્વારા અબડાસા તાલુકાના કોઠારા ગામના સાર્વજનિક દવાખાનામાં 8મી ફેબ્રુઆરી રવિવારે યોજાયેલા નિઃશુલ્ક મેડિકલ કેમ્પનો કોઠારા અને તેની આજુબાજુના ગામના કુલ 197 લોકોએ લાભ લીધો। માંડવીની જનકલ્યાણ મેડિકલ સોસાયટીના પ્રમુખ કિરણભાઈ સંઘવી અને કોઠારા જીટી હાઈસ્કૂલ રાજ્ય અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા પૂર્વ પ્રિન્સિપાલ શ્રી પ્રભાતસિંહ જાડેજાએ દીપ પ્રગટાવી નિઃશુલ્ક મેડિકલ કેમ્પને ખુલ્લો મૂક્યો। આ નિઃશુલ્ક મેડિકલ કેમ્પમાં ફેફસાના રોગોના નિષ્ણાંત ડોક્ટર જીતેન્દ્ર શાહ અને સ્ત્રીરોગ નિષ્ણાંત ડોક્ટર કૌશિક એ શાહ અમેરિકાથી ખાસ સેવા માટે આવેલ। આ ઉપરાંત માંડવીની જનકલ્યાણ મેડિકલ સોસાયટીના હાડકાના નિષ્ણાંત ડોક્ટર અંકિત મૌર્ય, ડોક્ટર સૌરભ પટેલ એમડી, ડોક્ટર જયેશ મકવાણા અને ડોક્ટર રવિ ગોસ્વામી તેમજ અબડાસા તાલુકાના કનકપુર ગામના ડોક્ટર અંકિત હડપાણીએ સેવા આપી। આ નિઃશુલ્ક કેમ્પમાં તમામ દર્દીઓને દવા નિઃશુલ્ક આપવામાં આવી। આ કેમ્પમાં નિદાન થયેલ ઓપરેશન લાયક દર્દીઓના ઓપરેશન માંડવીની જનકલ્યાણ મેડિકલ સોસાયટીમાં નિઃશુલ્ક કરી અપાશે તેમ માંડવીની જનકલ્યાણ મેડિકલ સોસાયટીના ટ્રસ્ટી તથા મીડિયા કન્વીનર દિનેશભાઈ મણીલાલ શાહે જણાવ્યું। આ કેમ્પમાં કોઠારા સાર્વજનિક દવાખાનાની સલાહકાર સમિતિના પ્રભાતસિંહ જાડેજા અને પ્રબોધભાઈ મુનવર, માનવ જ્યોત ભુજના પ્રમુખ તેમજ માંડવીની જનકલ્યાણ મેડિકલ સોસાયટીના પ્રમુખ કિરણભાઈ સંઘવી, ઉપપ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા, મંત્રી અરવિંદભાઈ શાહ, સહમંત્રી મહેશભાઈ કંસારા, પ્રવક્તા દિનેશભાઈ શાહ, સલાહકાર તથા નિવૃત્ત મામલતદાર શ્રી વી.કે. સોલંકી તથા હોસ્પિટલના સ્ટાફે ઉપસ્થિત રહી કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવી। કનકપુરના વાડીલાલભાઈ પોકાર તરફથી કનકેશ્વરીનો દવા વગરનો શુદ્ધ નૈસર્ગિક ગોળની ભીલીના પ્રભાવના ટ્રસ્ટીઓ, ડોક્ટરની ટીમ અને હોસ્પિટલના સ્ટાફને પ્રભાવના કરવામાં આવી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન માનવ જ્યોત ભુજના પ્રમુખ પ્રબોધભાઈ મુનવરે કરેલ, જ્યારે માંડવીની જનકલ્યાણ મેડિકલ સોસાયટીના મંત્રી અરવિંદભાઈ શાહે આભાર દર્શન કરેલ। માંડવીની જનકલ્યાણ મેડિકલ સોસાયટીના પ્રમુખ કિરણભાઈ સંઘવે પ્રમુખ સ્થાનેથી બોલતા જણાવ્યું, આ કેમ્પના ઓપરેશન લાયક દર્દીઓના ઓપરેશન માંડવીની જનકલ્યાણ મેડિકલ સોસાયટીમાં નિઃશુલ્ક કરી અપાશે। તેમણે દર માસે એક મેડિકલ કેમ્પ કોઠારા સાર્વજનિક દવાખાનામાં કરવાની ખાતરી ઉચ્ચારી। કોઠારા સાર્વજનિક દવાખાના તરફથી કેમ્પમાં સેવા કરનાર ડોક્ટરની ટીમ અને ટ્રસ્ટીશ્રીઓનું સાલ ઉઢાડી બહુમાન કરાયું। કોઠારા સાર્વજનિક દવાખાનાના ડોક્ટર ગીતાબેન દેસાઈ, ધર્મિષ્ઠાબેન અને અયાજભાઈ ઉપરાંત કોઠારાના ભરતસિંહ જાડેજા, અનિલભાઈ ગોર, અમરસંગ સોઢા, વનરાજસિંહ સોઢા, ભાવેશભાઈ ઠક્કર, અરુણસિંહ સોઢા, પ્રભાસિંહ સોઢા, ગંભીરસિંહ જાડેજા અને ભજુભાઈ પારાધી કેમ્પમાં સહયોગી રહ્યા હતા। ટ્રસ્ટી અને પ્રવક્તા જનકલ્યાણ મેડિકલ સોસાયટી માંડવી અને ભૂતપૂર્વ વિદ્યાર્થી કોઠારા જીટી હાઈસ્કૂલ, આજે જનકલ્યાણ મેડિકલ સોસાયટીના ઉપક્રમે કોઠારા સાર્વજનિક દવાખાનાના સહકારથી આજે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો છે, જેમાં 7 જેટલા ડૉક્ટરો અહીં સેવા આપી રહ્યા છે। અમારા પ્રમુખ શ્રી કિરણભાઈ અને મંત્રી શ્રી અરવિંદભાઈ પણ જે વાત કરી છે કે હવે બંને સંસ્થાઓ સાર્વજનિક દવાખાનું અને જનકલ્યાણ સાથે રહીને કામ કરશે। અમારો એક જ હેતુ છે, અમારા ચેરમેનશ્રીએ જે વાત કરી, અમારો એક જ હેતુ છે કે ગરીબ દર્દીઓને રાહત ભાવે અથવા નિઃશુલ્ક સેવા કેમ મળી રહે, એના માટેના સતત અમારા પ્રયત્નો રહેશે। અને આજનો કેમ્પનો જે સહકાર આપણો સફળ થયો હોય, લગભગ 200 જેટલા દર્દીઓની તપાસ આજે થવાની છે। એમાં મારા ગુરુ પ્રભાતસિંહ જાડેજા સાહેબ, જેને રાજ્ય અને રાષ્ટ્રીય પારિતોષિક મળ્યો છે, એમનો ખૂબ સહકાર મળ્યો છે। અને માનવ જ્યોત ભુજના પ્રમુખ પ્રબોધભાઈ મુનવર, જે કોઠારાના છે, એના તરફથી ખૂબ સહકાર મળ્યો છે। અને બધાના સહિયારા સહકારથી લોકોનો કેમ ઉદ્ધાર થાય, શરીર કેમ સુધરે અને રોગ ન થાય એવા પ્રયત્ન કરી, રોગ થયો હોય તો એનું કેમ નિરાકરણ કરવું, એ જ અમારો હેતુ છે। આ તો જય જિનેન્દ્ર। મુનવરભાઈ અને સાહેબે જે આટલું બધું સરસ આયોજન કરેલું છે, એની અંદર એક એવી ખાતરી જેમ અમારા સાહેબે કિરણભાઈએ ચેરમેનશ્રીએ આપી કે અમે નિઃશુલ્ક શસ્ત્રક્રિયા પણ કરી આપવામાં આવશે, તો ખરેખર આ બહુ મોટી વસ્તુ છે। આપણે ઈચ્છીએ કે બધા એકદમ સંતો, બધા માણસો એકદમ સુખાકારીભર્યું પોતાનું જીવન જીવી શકે। આ નાના ગામની અંદર આજે કોઠારાની આજુબાજુ લગભગ 40 ગામો છે, અને એ 40 ગામોના જે નાના
એટલે ગરીબ જે પણ સાહુકાર જે કંઈ પૈસાવાળા જે કંઈ હશે એ તો ક્યાં પણ જઈને પોતાનું નિદાન કરાવી શકશે અથવા જે કાંઈ પણ જોઈતું હતું એ બધું કરાવી શકશે. જ્યારે અહીંયા આપણે સામે આવીને કરવાનું કારણ એક જ છે કે એ લોકોને જે ભુજ અથવા તો બીજે ક્યાં પણ જવા આવવામાં એટલી બધી એ ટિકિટ ભાડા આખા દિવસનો ગરીબને જે કોઈ પણ હોય એને આખા દિવસનો બિચારા મજૂરીને એ બધું બચી જાય. એક સાથે 2-3 જણા જો ભુજ અથવા તો મોટા સિટીમાં જાય તો ઓછામાં ઓછા 2-3 હજાર રૂપિયાનો તો મિનિમમ ખર્ચો થઈ જાય. જે ખર્ચો અહીંયા સામે આવી અમારા પુલ્મોલોજિસ્ટ અમેરિકાથી આવ્યા છે, એવી જ રીતે અમારા MD ડૉક્ટર, અમારા હાડકાના નિષ્ણાત ડૉક્ટરો, ગાયનેક ડૉક્ટરો બધાની અહીંયા આજે બહુ સરસ કેમ્પ થઈ રહ્યું છે અને વધારેમાં વધારે માણસો લાભ લે અને વધારેમાં વધારે એનો પ્રચાર પ્રસાર આપ સૌ કરાવી શકો તે માટે હું આપ સૌને વિનંતી કરું છું. કોઈ પણ ક્ષતિ થઈ હોય તો ક્ષમા અસ્તુ. જનકલ્યાણ મેડિકલ સોસાયટી માંડવી સંચાલિત નવનીત કેન્સર રિસર્ચ હોસ્પિટલ અને ડાયાલિસિસ સેન્ટર દ્વારા આજે અબડાસા તાલુકાના કોઠારા સાર્વજનિક દવાખાના મધ્યે એક નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કોઠારા એક એવું સેન્ટર છે, એની આજુબાજુ 40 જેટલા ગામડાઓ આવેલા છે જેમનો સીધો વ્યવહાર કોઠારા સાથે છે. તો આ 40 ગામડાના જે જરૂરતમંદ દર્દીઓ છે કે જેમને સારવારની જરૂર છે, રોગની નિદાનની જરૂર છે, એવા દર્દીઓ આજે વિશાળ સંખ્યામાં આ કેમ્પનો લાભ લઈ રહ્યા છે. ને આ કેમ્પની અંદર અમેરિકાથી પણ 2 ડૉક્ટરો પધારી અને સેવાઓ આપી રહ્યા છે. માંડવી તરફથી અત્રે કોઠારા સાર્વજનિક દવાખાનાની અંદર નિદાન કેમ્પ યોજવામાં આવ્યો છે. કોઠારા એ કેન્દ્ર છે, આજુબાજુના 40 ગામો અત્રે આવે છે. એટલે અહીંના વિસ્તારની રીતે જોઈએ તો આજુબાજુના જે દર્દીઓ છે એમને નિઃશુલ્ક સેવાનો લાભ મળી શકશે અને અવારનવાર અમે આવા કેમ્પો અહીંયા કરતા રહીએ છીએ. તો જનકલ્યાણ મેડિકલ સોસાયટીવાળાએ આ રીતે અહીંયા ગોઠવ્યું છે અને આવા કેમ્પો ગોઠવતા રહે ભવિષ્યની અંદર એવી અપેક્ષા રાખી છે. કુમાર વારીલાલ, ચેરમેન જનકલ્યાણ મેડિકલ સોસાયટી માંડવી. આજરોજ અમે કોઠારા સાર્વજનિક દવાખાના મુજબ એક કેમ્પનું ખૂબ જ સરસ આયોજન કરેલું છે. એમાં આજુબાજુના ગરીબ વિસ્તારોના ગામડાઓના લોકો કેમ વધુ લાભ લે એ અમારો હેતુ છે અને આ હેતુમાં અહીં આવનાર દરેક દર્દીને પહેલેથી છેલ્લે સુધીની તમામ સારવારો અમારી સંસ્થા તરફથી આપવામાં આવશે એવું પણ અમે આજે આ સ્તરે જાહેર કરીએ છીએ. અને કોઈ પણ પેશન્ટના ઓપરેશનો હશે તો પણ નિઃશુલ્ક કરી આપવામાં આવશે, જેથી દરેક લોકો આનો લાભ લે અને ભવિષ્યમાં પણ કોઠારા સાર્વજનિક દવાખાનાના આ ટ્રસ્ટી શ્રી મનોહરભાઈ સાહેબ શ્રી એમ આપણે ખૂબ જ સારો સહકાર મળ્યો છે અને મળતો રહેશે. એ સંસ્થા વતી એમનો પણ સૌનો આભાર માનું. રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ.